दोस्तों मेरे भाई केम छे बधाय अपनी चैनल पास हार्दिक स्वागत है। આપણે આવી ગયા છે પાછા ગાડીમાં 20 દિવસ પછી બરાબર। હવે આપણે રોરો ફેરીમાં આવે છે આપણી ગાડી છે, ગાડીનો વજન થાય છે સામે પણ જોયો, કારણ કે એકલા ને એકલા છીએ એટલે ટર્મિનલ છે આપણું, આપણી ગાડી ઊભી છે તો આ ગાડીનો કાંટો થાય પછી આપણી ગાડી કાંટા પર આપણે ચડાવશું બરાબર। કાંટો કરાવીને આપણે કાંટો થઈ ગયો છે। હવે આપણે ગાડી નીચે ઉતારી લઈએ, તો ધીમે ધીમે નીચે ઉતારી લઈએ આપણે, અને ગાડી ઊભી જ છે તો બન્યા રહેજો આપણા વિડીયોમાં। પાછા રોલો ફેરીએ, મસ્ત મજાનો દરિયામાં રહેલું ઘાસ ઉગ્યું, પાણી ફૂલ ભરેલું છે। આ સામે તો સ્ટીમર આપ જોઈ શકો છો, સામે દરિયા સ્ટીમરની બાજુમાં દરગાહ છે આપણી મોટા સ્ટીમર છે, ઘણા જૂના સ્ટીમર દેખાતા છે। આપણે નવું જહાજ છે એને મજા આવશે સુવાની, સામે ઘણા તૂટી ગયું જોરદાર, ઘણા સ્ટીમર પડ્યા છે, બાજ પડ્યા છે, સામેથી આપણે દરગાહ છે ખારા પાણીમાં બી ઉગે છે આ વનસ્પતિ, કઈ રીતનું હોય કોને ખબર, કયા ઝાડવા હોય। આપણો ગેટ પાસ છે, તું મારો દરિયો, હવે ગીત યાદ આવે આપણે, તું મારો દરિયો છે ને કાંઠો એ તું, આ કાંઠો છે અને સામો દેખાય દરિયો છે બરાબર। તો બન્યા રહેજો આપણી સાથે વિડીયોમાં, મજા આવશે। લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરતા રહેજો મારા ભાઈઓ। જો આ દરિયો આવી ગયો છે હવે આપણો, મસ્ત મજાનો સૌરાષ્ટ્રનો દરિયાકાંઠો કહેવાય તો ભાઈ, ગોહિલવાડનો। મચ્છીમારી માટે નેટ ફિક્સિંગ કરેલી અહીંયા। આજે આપણે એકલા જ આવ્યા, ગાડીમાં કોઈ છે નહીં આજે, સાવ એકલા જ છીએ। માણસો હતા ગદ્દારી કરી ગયા છે, ઘણા માણસો હતા, ડમ્પર સ્પેશિયલ ગાડીઓ ખેંચવા માટે રાખેલું છે। અમારા વોચમેન ભાઈ છે દાંત કાઢે, અમારા વોચમેન ભાઈ છે જૂના જાણીતા, દાંત કાઢે છે। આપણે સીપ ઉપર આવી ગયા છે, આપણે બીજા એક વોચમેન સામે ઊભા છે, દરિયો છે ડાઉન કરવાનું છે આપણે ઠેકથી, આપણું સીપ છે પાણીમાં ઊભું છે। ચાલો મિત્રો આપણે અંદર લઈ લઈએ ગાડીઓ। આ વોચમેન ભાઈ અંદર જવા દે, ટર્ન મારવાનું, જો સામે બધા ઉભા ગયા માણસો અંદર ઘાલવાની આપણી ગાડી ટેરેસ ઉપર। બધી ગાડી કમ્પ્લીટ થઈ ગઈ છે, હવે આપણી ગાડી બી સામે રાખી દીધી છે, બધી ગાડી ઊભી છે અંદર શિપમાં। આ ક્રૂ મેમ્બર છે બધા શિપના, પોલીસવાળા પણ છે, ચેકિંગ કરે છે। વોશિંગ લઈ લીધું છે, હવે આપણે જઈએ છીએ કે ઉપર રૂમમાં, અંધારું થઈ ગયું છે ફૂલ બરાબર, શિપની અંદર અંધારું જ હોય। તો ચાલો મિત્રો આપણે ઉપર જઈએ છીએ, ઉપર એટલે શિપની ઉપર તો તમને બધી ટ્રક પડી છે સામે જોઈ શકો છો, સામે આપણી ગાડી પડી છે, છેલ્લે બીજી ને ત્રીજી ચોથા નંબરની આપણી ગાડી ઊભી છે। આ રીતના અંદર શિપમાં હોય છે। આજે ફોર વ્હીલર કંઈ ખાસ છે નહીં, આ બીજો માળ છે, નીચે ટ્રક હોય છે, ઉપર ફોર વ્હીલ હોય છે, બાઇક સામે પડ્યા છે, એક ના આઈસર બી પડ્યું છે। આજે ફોર વ્હીલું કાંઈ એટલી બધી છે નહીં, ઓછી જ છે। આવી ગયા છે આપણે શિપની અંદર, તો આને આપણે ગેટ ખોલીએ, જાશું અંદર, બન્યા રહેજો, મોજ આવશે। બી રોબી સ્ટાર્ટ થઈ, ટોયલેટ છે, હવે જોઈએ આપણે કઈ જગ્યાએ ખાલી છે। કંઈ ખાલી છે નહીં, ડ્રાઈવર રૂમ છે, ટીવી છે, મોજા આવે, પંખા છે, ફૂલ એસી એર કન્ડિશન।
1 2 3 4 5 6 7 8 9 10 11 12 છે 6 આ બાજુ 6 આ બાજુ 24 બેડ છે ટોટલ. આપણે બહાર જઈએ, બહારનો વ્યૂ દેખાડી. સામેનું પણ એ રીતનું જ છે. અહીંયા સેમ છે. બહાર નીકળીએ છીએ આપણે, દરવાજો ખુલ્લો છે. આવતો રે અહીંયા આવતો રે. શું થયું? ઉપડે છે. તો ચાલો મિત્રો આપણે અંદર જઈએ હવે. વોચમેન સાહેબ ના પડે છે. અમારા એજાજભાઈ ચાલો બરોબર. તો ચાલો મિત્રો, ફૂલ વરસાદ પડવાનો છે. દરિયો ગાંડો દૂર થઈ ગયો છે. ઓહો, એજાજભાઈ વરસાદના પુષ્કળ માહોલ છે. આવ્યો કે હું અહીંયા તો ફૂલ વરસાદ પડે. સાયન્સ કાંઈ નથી. બહુ વરસાદ હો ભાઈ. આ વરસાદ આપ જોઈ શકો છો, પુષ્કળ વરસાદ છે. બહુ વરસાદ છે. અહીંયા બેઠા એટલે આપણે નથી લાગતું. અહીંયા બેઠા એટલે નથી લાગતું. તો આ તમે જોઈ શકો છો કેટલો વરસાદ છે. તું મારો દરિયો ને તું કાંઠો એ તું. પછી આ ગીત યાદ આવે. જોઈ શકો છો ઘોઘાથી હજીરાથી જાય છે ઘોઘા. કોને મળવાનું? જોરદાર નજારો છે. મસ્ત મજાનું લોકેશન છે. ગેમ ઝોન છે. ઓલાને ક્યાં ટીવી બંધ કરવાનું? શું કરવાનું? ક્યાં ટીવી બંધ કરવાનું? ક્યાં ટીવી બંધ કરવાનું? ક્યાં આ રીતનું છે નજારો છે. બેઠક છે. કપડા વેચવાના છે કે હું? આ રીતનું છે. ટીવી બી અહીંયા છે. કપડા બી મળે છે. હા, ગેમ ઝોન છે. મસ્ત મજાનું છે બધું. જો બાળકો માટે રમવાનું છે. અહીંથી દરિયો દેખાય તમને. વિશે સમજે આપણે પાછા નીકળી ગયા બહાર. आधा घंटे का उसका प्रॉब्लम है, लेकिन अलग अलग थे ऐसा बोला. રૂમ છે અલગ. ડિનર રૂમ છે અલગ છે. અહીંયા પણ તમે બેઠીને જમી શકો છો. બરાબર. ઉપર જાય છે. ઉપર જવાનો રસ્તો છે. આપણે ઉપર જઈએ હવે. આ રીતના પગથિયા છે. પાછળ બી એવું છે. તો આપણે આવી ગયા છે ઉપર. હવે આ ઉપરનો કંઈક નજારો આ રીતનો છે. સીપ છે આ રીતનું જોઈ શકો છો. એજાજભાઈ લઈને આવી ગયા છે અમને. ઉપર જઈએ કે આપણે બધી સોલાર પેનલથી ચાલે છે. તો ઘણી વખત આપણે આવી ગયેલા છે. હવે અલગ જ ફીલ થાય. તો આપણે ડ્રાઈવર ભાઈઓના નીચે દેખાડીશું. અહીંયા હતા નીચે.
એજાજભાઈ કે ચાલો કે આપણે ઉપર જઈએ. આ રીતનો નજારો છે બધો અંદર. બરોબર અને રાખજો કેમ છે મજા આવીને વિડીયોમાં પવન ફૂલ છે અવાજ બરોબર નહીં આવે આપણો. માઇક લાવતા ભૂલી આ એન્જિનનો ભાગ અને સાયલેન્સર કહેવાય ગુજરાતી ભાષામાં. આ બી આમાં ટોટલ 2 એન્જિન છે. કેટલા શિપમાં ટોટલ 2 એન્જિન છે. નીચે નીકળીએ જાઓ. એજાજભાઈ જાય છે નીચે ધીમે ધીમે. આ શિપનો વિડીયો તમને બતાવી દીધો. હવે અહીંથી આપણે નીકળીએ છીએ. આ ભાઈનો આભાર આપણને વિડીયો ઉતારી દીધોનો. ચાલો મિત્રો હવે આપણે જઈએ આપણે પાછા આપણી જગ્યાએ. બરાબર પાછા આવી ગયા આપણે. હવે આપણે જઈએ પાછા અંદર. તો મિત્રો હવે પાછા આવી ગયા હતા આપણે ઉપર. એટલે અહીંયા હતા આપણે. અહીંયા હતા. बात में डालूंगा. क्या करो? बात में डालूंगा. हाँ भाई है 12 भीड़ वाला गाड़ी मारी गया. આપણા ભાઈ બંને ગાડી મારી ગઈ અને ડ્રાઈવર છે તો આપણે ઓળખી ગયા ખેટારે વાત કરીને તો એ બારે ટાટ પર ભીડ. નીચે હજી આવી ગઈ. હવે આપણે જઈએ નીચે. હાલો રજાજભાઈ આપણે નીચે ઉતરી જઈએ. ગેટ ખોલ્યો ભાઈ. હા ગેટ લાલુ થવાનું છે ભાઈ. ચા પીવા હવે ચા લઈ લઈએ. ચા છે થેપલા છે. હા ભાઈ આઈસરવાળા આવી ગયા છે અમારી સાથે પાછા. બરોબર ને. આજનો વિડીયો અહીંયા સમાપ્ત કરીએ છીએ મારા ભાઈઓ. વિડીયો કેવો લાગ્યો, સારો લાગ્યો લાઈક કરજો, કોમેન્ટ કરજો. મારો ભાવનગર બરોબર. તો સવારમાં તમે નવા વ્યૂ જોવા મળશે. બન્યા રહેજો ભાવનગર સોલાપુર આપણી સાથે.